ભૈયા આવી હાલો કાલે રમતી છું આપણે બાપુ ત્યાં ભેગા થઈ મહેબન છોકરો હતો એને મારા ફોન તો સાંભળ્યો રેકોર્ડિંગ કર્યું પણ હાજર હતો આપણે અમે તો અંધારું હતું એટલે મને કઈ બરોબર દેખાતું બે ફોર વ્હીલર તો તમને ઓળખતા નથી કે એવું હા થયું? દિવસે આ બધી વાત થઈ માયાભાઈ વાત થઈ એના મારા ફોન આવ્યો રાજુ બોર્ડાનો ફોન આવ્યો માયા અટેમ્પ નો મોકલી નતો એમ તમે એને વાત કરી લો હા, એ તો સાંભળે તમારા રેકોર્ડિંગ માટે બરાબર પછી રામભાઈ કરીને એક છે એને આ લોકોએ ફોન કર્યો છે કે મેં લોકો ત્યાં આવવાના એને કીધું છે કે તમારે તો આવવાની જરૂર નથી ને હું બધું ભૂલ કે જે આવે તો મેં આવવાનું બેની વાતચીત કરો તો એવું કંઈ ન કર્યું પછી મારા છોકરા ટ્રેક્ટર લઈને આવતો એનું ટ્રેક્ટર ઉભું હતું કે પપ્પા કોઈ અધિકારી છે કે એ સારી કાઢી લઈ આવી એવું પાછળ કીધું મેં કોણ હશે એમ તો એટલે એ લોકો આશ્રમથી આગળ પોલીસ સ્ટેશનથી આગળ થોડાક મેં કોઈ પોલીસવાળા છે એમ તો હું આગળ કાઢી લઈ ગયો એ ઊભા રહી ગયા મેં કોઈ આમ ટૂંકમાં જાણી જાવ કે કોઈ અધિકારી આપણે ડાયરેક્ટ પૂછવું કે ચાલો ભાઈ કોઈ અધિકારી તો તમે કેમ ગાડી લઈને ઊભા છો હું છું તો આપણે હું આગળ વહી ગયો એને તરફ પછી વેરના ગાડી મારી આગળ કરી અને સીધી આડી કરી દીધી સીધા ઉતરીને કેમ તું મારો પીછો કરે એમ ધોકાવટ કરી છે એ આજે જોયું વિડીયો જોઈ જ છીએ અત્યારે આ ડિવાઇસ બી અત્યારે આપણો મુદ્દો ડાયવર્ટ કરી દીધો એને હા ફેરવડે મુદ્દો લેડીઝ સ્પોક છે પછી આ માહિતી આપે છે અને ખાન એ ખનીજ ખાન ખનીજ પોલીસને એટલા માટે આ લોકોએ નોલેજભાઈ એમ કે એ લોકોની માહિતી આપે છે મુદ્દો એવો નથી પણ આખો મુદ્દો ડાયવર્ટ ફેરવી નાખ્યો આખો. ખાણ ખનીજની માહિતી આપતી હતી તે દિવસ કેમ મળ્યા એ દિવસે બધાને ફોન આવ્યો અને ખાણ ખનીજની માહિતી આપી તો ક્યાં એવિડન્સ છે એમાં કે આમાં માહિતી આપી? એમાં કોઈ એવિડન્સ આવે આપણે બીજા કોઈ આગેવાનો મોટા આગેવાનો કોઈનો ફોનમાં ફોન તો ઘણા બધા આવ્યા છે એટલે આગેવાનો રાજુભાઈ કરતા મોટા હીરાભાઈનો ફોન આવ્યો ઓલા રાજુભાઈને એને દિવેશભાઈને મોકલ્યા અને કાલે હીરાભાઈ આવવાના છે પછી બાવળિયાભાઈના પીએમ નો ફોન આવ્યો સુરતથી આપણા સમાજના જેટલા આગેવાનો ફોક્સ નો નથી મામપુરમાં જનરલ પોલીસ સમાજ આપણે તો બધાને ફોન આવ્યો એનું કેવું પૂછું હે? એનું કેવું પૂછું એ તો બધા કહે છે કે આપણે જે સાચું છે હકીકત એ બહાર લાવવું છે બસ આપણે ખોટું કોઈ વસ્તુ નથી સાચું હકીકત છે એ લોકો સમાધાન માટે દોડવા એ મળ્યા ગમે એ રીતે દોડે આપણે આજે નથી કર્યું કાલે નથી કર્યું મેં તો એક વિડીયો બનાવીને મૂકવાનો છું બનાવી નાખો કે ભાઈ સમાધાન માટે કોઈ સમાજનો મારી પાસે ઈગો બતાવો નહીં. બરોબર હું આજે નહીં કરું કાલે નહીં કરું કોઈ પણ આગેવાન આપણા સમાજમાં કાંઈ પણ હોય કારણ કે દોડવા આ બાબતે આપણી પાસે ન આવે એ દોડતા થઈ ગયા બધા સમાધાન માટે હા. એટલે વાત છે હમ.
એ લોકો એમ કહેતા કે આ ખાન એનું ગામ ક્યાં, એનું પોલીસ સ્ટેશન અલગ લાગે, મારું પોલીસ સ્ટેશન અલગ લાગે, તો હું એમ ક્યાંથી માહિતી દઉં? કોઈ પણ બુટલેગર લાગે, મારા બગદાણા લાગે. એનો મુદ્દો ડાયવર્ટ કરવો છે ને હા. તો ને હું તો પહેલેથી નામ જોગ જ બધું, મારી પાસે તો બધા રેકોર્ડિંગ ને બધું છે, બધું પહેલેથી જ આપું છું. તો એ મેડમ એમ કે પકડાશે એ નામ દેશે, પકડાશે એ બોલાવ્યું. હું તમને પહેલેથી આપું છું, મારી રીતે આ રીતે મારા 3 તો ફોન આવ્યા માંડ્યું, એની ઉપર તમે હાલો ને. બરાબર. એટલે તમે નામ લખાવ્યા. હા, એને લખ્યા નહીં, 3 વખત નિવેદન કર્યું, પછી પાછું વધારે તપાસમાં પાછું બધું ક્લિયર લખ્યું એમ. પછી 8 લાખ બોલ્યા ને એ અજાણા શખ્સો વિરુદ્ધ બધું લખ્યું. 8 લાખમાં પાછું ઓલા જયરાજનું નામ તો છે જ નહીં. એવું નથી. પછી જ્યારે એટલે એમ કે જયરાજ છે એ તને શું ખબર, એ તપાસ તમારે કરવાની છે. મને તો ફોન કર્યો જયરાજ, હા એ તો છે જ આમ. એ તો છે જ કે તો એવો કોઈ મુદ્દો નથી, ઈ ટાઈમે મને કેમ ફોન કરે? જયરાજ, રાજુ બોવડા, પછી જયરાજે બીજા ગામનાને ફોન કર્યા. એ બોલો કામળિયા શું નામ કીધું? કેવું? કામળિયા. પેલો મેલ તોમકદાર એને બનેલો. રાજુ કામળિયા. મેલ તોમકદાર એ છે. બરોબર. પછી એ મેલ કામળિયા એ રાજુ એવડે નામ લીધું ને એટલે મીડિયા વાળા બહુ પ્રેશર કરે છે. આવડી આ ઝાલા ક્લિયર. હા. કેમ કે 8 લાખ તમે બોલો પણ એ બોલતી નથી. ડીવાયસપી ઝાલા કોક છે. એટલે માયાભાઈ ફોન કર્યો તો એ કહેતા હતા કે આ નાજો કુંડવી કોણ, એમ તો પેલા કીધું હું નથી ઓળખતો. નાજો કોંડવી એનો ભાણો છે. હા એનો માળીઓ. હા પછી એને કીધું કે તમને તો ઓકે. 3 દિવસ પહેલા જે બનાવ બન્યો છે, બગદાણાના સરપંચના જે દિયર છે અને કોળી સમાજના આગેવાન છે, એમની માથે જે હુમલો થયો છે, એના અનુસંધાને અમે આજે મહુવા માંગલે કચેરી આવેદનપત્ર દેવા આવ્યા છે. હુમલા થવાનું કારણ એ છે, માયાભાઈ આહિર જે લોક સાહિત્ય કલાકાર છે, એમને મુંબઈમાં જઈ અને બગદાણા ટ્રસ્ટી વિશે બોલ્યા હતા, એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી. એમાં માયાભાઈ પોતે એની માફી પણ માંગે છે. એમના દીકરા જયરાજભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરાજભાઈ અને એમની ટીમ સાથે જે મૂકેલા માણસો હોય કે જે કોઈ હોય, અમારા સરપંચશ્રીને અને કોળી સમાજના આગેવાનને ઢોર માર મારેલો છે. ઢોર માર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપહરણ કરવાની પણ કોશિશ કરવામાં આવી છે, પરંતુ બગદાણા આશ્રમમાં કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને ઉતર્યા નીચે અને ત્યાર પછી આ છોડીને ભાગ્યા છે. એટલે એને જે ત્યાંના વડા કચેરીના પીએસઆઈ છે એ એવું કહે છે કે ખાન ખનીજ નહીં, ખાન ખનીજનો મુદ્દો ભટકાવવાની વાત છે. એ વાત છે જ નહીં, મૂળભૂત એ વાત છે જ નહીં. જે તે વાત છે એ બગદાણા ટ્રસ્ટની વાત હતી અને એની માયાભાઈ માફી પણ માંગી લીધી હતી. તો એના અનુસંધાને હુમલો થયો છે અને એ હુમલામાં કડક કાર્યવાહી નહીં થાય તો અમે 6 તારીખે બગદાણા ગુરુ આશ્રમે ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજ સર્વ જ્ઞાતિના અને સર્વ કોળી સમાજનું સંગઠન એકજૂટ થઈને અમે ત્યાં ગાંધી સર્કિટ માંદે આંદોલન કરશું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરબી, જય કોળી સમાજ, જય કોળી સમાજ.